સુરતમાં એક એન્જિનિયર યુવક ઉપર જીવલેણ હુમલો કરાતા આ યુવકને આંખ ઉપર 20 જેટલા ટાંકા આવ્યા છે. સુરતના ગોગા ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક ઉપર છોકરાઓએ એટલો વિકરાળ હુમલો કર્યો કે તેને જમણી આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના દરમિયાન પીડિત યુવક તેના મિત્ર સાથે બાઇક ઉપર ટ્રિપલ સવારી કરી અને જઈ રહ્યો હતો. તે સમયે આગળ જતા કેટલાક યુવકોની ગાડી સાથે નાના કટ જેવી ઘટના બની હતી. આ ઘટનાથી ઉશ્કેરાયેલા યુવકોએ રસ્તા ઉપર જ બાઇક રોકાવી પીડિત યુવક સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો. રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આંખ ઉપર સીધો મુક્કો માર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે યુવકની આંખના સ્કલેરર અને કોર્નિયા ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ડોક્ટરોએ યુવકની જમણી આંખમાં કુલ 20 ટાંકા લીધા હતા. તબીબી રીતે તેને આંખની દ્રષ્ટિ કાયમી રીતે ગુમાવી છે તેવી આશંકા જણાઈ રહી છે. આ ઘટના યુવક અને તેના પરિવારમાં આઘાત સર્જનાર બની છે. તો સમગ્ર ઘટના નજીકના વેપારીઓના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના ફરી એકવાર શહેરમાં જાહેરમાં થતા ગુનાઓ અને લોકોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે. તો એક સામાન્ય બાબતમાં જ જમણી આંખ ગુમાવવાનો વારો આવે તેવી ગંભીર ઘટના બની ગઈ તો શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ પ્રશ્નો ઊભા થાય છે.